નમસ્કાર. જો ગુજરાત સરકારમાં એક સ્થિર અને સુરક્ષિત નોકરીનું સપનું હોય તો આ માહિતી બિલકુલ તમારા માટે જ છે. ગુજરાત સરકારે હજારો જગ્યાઓ માટે એક બહુ મોટી ભરતી બહાર પાડી છે. તો ચાલો આપણે જીએસએસબી CCE 2025 વિશેની દરેક નાની મોટી વાતને વિગતવાર સમજીએ. આ કોઈ નાની સૂની ભરતી નથી. અહીં વાત થઈ રહી છે 4300થી પણ વધારે જગ્યાઓની. હા, તમે સાચું સાંભળ્યું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ જે ભરતી જાહેર થઈ છે એ સરકારી નોકરી મેળવવા માટેની એક જબરજસ્ત તક કહી શકાય. તો આ જીએસએસબી CCE આખિર છે શું? વેલ, આ છે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા. આનો સીધો મતલબ એ છે કે હવે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ગ્રુપ A અને ગ્રુપ Bની જગ્યાઓ માટે જુદી જુદી પરીક્ષાઓ આપવાની કોઈ જરૂર નથી. બસ એક જ પરીક્ષા અને તકો અનેક. ચાલો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે કે ભાઈ, નોકરીઓ કઈ કઈ છે અને સૌથી અગત્યનું, પગાર શું મળશે? તો આ વિભાગમાં આપણે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરીશું. જુઓ, આખી ભરતી મુખ્યત્વે 2 ગ્રુપમાં વહેંચાયેલી છે, ગ્રુપ A અને ગ્રુપ B. એકદમ સરળ ભાષામાં સમજીએ તો ગ્રુપ Aમાં સુપરવાઇઝરી લેવલની એટલે કે થોડી વધુ જવાબદારીવાળી પોસ્ટ્સ છે, જ્યારે ગ્રુપ Bમાં મોટેભાગે ક્લેરિકલ એટલે કે કારકુની સ્તરની ભૂમિકાઓ છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે, બંને માટે મેઇન એક્ઝામ એટલે કે મુખ્ય પરીક્ષાની પેટર્ન બિલકુલ અલગ છે, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. તો કઈ કઈ પોસ્ટ છે? ગ્રુપ Aમાં તમને હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક જેવી મહત્વની પોસ્ટ જોવા મળશે. બીજી બાજુ ગ્રુપ Bમાં તો જુદા જુદા સરકારી વિભાગો માટે જુનિયર ક્લાર્કની હજારો જગ્યાઓ છે. મતલબ કે પોતાની લાયકાત અને રસ પ્રમાણે પસંદગી કરવા માટે વિકલ્પો ઘણા બધા છે. હવે વાત કરીએ પગારની. તો ગુજરાત સરકારના નિયમ મુજબ શરૂઆતના 5 વર્ષ માટે ફિક્સ પગાર રહેશે. ગ્રુપ Aની કેટલીક સિલેક્ટેડ ઉચ્ચ પોસ્ટ્સ માટે માસિક પગાર છે 46,500 રૂપિયા, જ્યારે બાકીની ગ્રુપ A અને ગ્રુપ Bની તમામ પોસ્ટ્સ માટે એ 25,000 રૂપિયા પ્રતિમાસ રહેશે. અને હા, 5 વર્ષ પૂરા થયા પછી પગાર સરકારી ધોરણો મુજબ વધી જશે. ઓકે, તો જગ્યાઓ અને પગારની વાત તો થઈ ગઈ. પણ સૌથી અગત્યની વાત, શું આ નોકરીઓ માટે અરજી કરી શકાય છે? ચાલો હવે ફટાફટ યોગ્યતાના માપદંડો પર એક નજર નાખી લઈએ, જેથી ખબર પડે કે કોણ કોણ આ સુવર્ણ તકનો લાભ ઉઠાવી શકે છે. આ એક એવો સવાલ છે જે અરજી કરતા પહેલા દરેક ઉમેદવારે પોતાની જાતને પૂછવો જ જોઈએ. તો ચાલો આપણે સાથે મળીને ચેક કરી લઈએ કે શૈક્ષણિક લાયકાત અને ઉંમરને લગતી બધી શરતો પૂરી થાય છે કે નહીં. આ ભરતી માટે મુખ્યત્વે 3 સીધી સાદી શરતો છે. પહેલી, કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. બીજું, કમ્પ્યુટરનું બેઝિક નોલેજ, જે આજકાલ ખૂબ જ જરૂરી છે. અને ત્રીજું, ગુજરાતી અથવા હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. બસ આટલું જ. હવે વાત કરીએ ઉંમરની. અને અહીં એક તારીખ ખાસ નોંધી લેજો: 20 ફેબ્રુઆરી 2025. આ તારીખે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ. અને હા, સરકારી નિયમો પ્રમાણે અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ તો મળશે જ. સારું, માની લઈએ કે લાયકાત પણ છે. તો હવે આગળ શું? હવે આવે છે સૌથી અગત્યનો ભાગ: અરજી ક્યારે અને કેવી રીતે કરવી. અહીં તારીખો પર ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે એક નાનકડી ભૂલ પણ આ મોટી તક હાથમાંથી છીનવી શકે છે. આ તારીખોને કેલેન્ડરમાં મોટા અક્ષરે માર્ક કરી લો અથવા ફોનમાં રિમાઇન્ડર સેટ કરી લો. અરજીઓ 5 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે અને 20 ફેબ્રુઆરી 2025ના રોજ રાત્રે 11:59 વાગે બંધ થઈ જશે. મારી સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ બિલકુલ ન જોતા. એક વાત ખાસ યાદ રાખજો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે. જીએસએસબી અથવા OJS ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરી શકાશે. અને હા, ફોર્મ ભરતા પહેલાં બધી જ સૂચનાઓ એકવાર શાંતિથી વાંચી લેવી, જેથી કોઈ ભૂલ થવાની શક્યતા ન રહે. અરજી ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ભરવાના રહેશે.
પણ અહીં એક સારી વાત એ છે કે જો અનામત કેટેગરીના ઉમેદવાર પરીક્ષામાં હાજરી આપશે તો આ 500 રૂપિયાની પૂરી ફી પાછી મળી જશે. આ એક રીતે પરીક્ષા આપવા માટેનું પ્રોત્સાહન છે. ચાલો માની લઈએ કે ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ ગયું. હવે શરૂ થાય છે અસલી સફર, પરીક્ષાની તૈયારી. પસંદગીની આખી પ્રક્રિયા 2 તબક્કામાં વહેંચાયેલી છે. ચાલો આ પરીક્ષાની રચનાને બરાબર સમજી જઈએ, જેથી તૈયારી માટે એક મજબૂત પ્લાન બનાવી શકાય. પસંદગીનો રસ્તો એકદમ સ્પષ્ટ છે. પહેલો દરવાજો છે પ્રારંભિક પરીક્ષા, જે ફક્ત ક્વોલિફાઇંગ છે. આનો અર્થ એ કે આને ફક્ત પાસ કરવાની છે, એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય. જે ઉમેદવારો આ પહેલો પડાવ પાર કરશે એ જ બીજા અને અંતિમ તબક્કા એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થશે અને એના આધારે જ નોકરી પાક્કી થશે. આ જે પ્રારંભિક પરીક્ષા છે એ કમ્પ્યુટર પર લેવાશે, જેને CBRT એટલે કે કમ્પ્યુટર બેઝડ રિક્રુટમેન્ટ ટેસ્ટ કહેવાય છે. એનો મુખ્ય હેતુ લાખો ઉમેદવારોમાંથી મુખ્ય પરીક્ષા માટે યોગ્ય ઉમેદવારોને છાંટવાનો છે. અને હા, એક વાત પર ખાસ ધ્યાન આપજો, અહીં નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક્સ કપાશે, એટલે અંદાજ લગાવતા પહેલા 2 વાર વિચારવું પડશે. તો આ પહેલો પડાવ પાર કરવા માટે શું કરવું પડશે? જુઓ, સૌથી વધુ ભાર રીઝનિંગ પર છે, પૂરા 50 માર્ક્સનું. એ પછી આવે છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને જનરલ નોલેજ, બંને 30-30 માર્ક્સના. અને અંગ્રેજી અને ગુજરાતી ભાષા માટે 10-10 માર્ક્સ છે. આ બધું સોલ્વ કરવા માટે મળશે કુલ 120 મિનિટ, એટલે કે સ્પીડ અને એક્યુરેસી બંને ખૂબ જ જરૂરી બનશે. અને હવે આવે છે સૌથી મોટો ગેમ ચેન્જર, જેના પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ગ્રુપ એ માટેની મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક હશે, એટલે કે લાંબા જવાબો લખવાના રહેશે અને એ હશે 300 માર્ક્સની. જ્યારે ગ્રુપ બી માટેની મુખ્ય પરીક્ષા ઓબ્જેક્ટિવ એટલે કે MCQ આધારિત હશે અને એ 200 માર્ક્સની રહેશે. આનો સીધો મતલબ એ છે કે બંને ગ્રુપ માટેની તૈયારીનો અભિગમ તદ્દન અલગ રાખવો પડશે. તો આ બધી માહિતીનો સાર શું છે? સાર એ જ છે કે GSSB CCE 2025 એ ફક્ત એક નોકરી નથી, પરંતુ ગુજરાતના જાહેર ક્ષેત્રમાં એક સ્થિર અને સન્માનજનક કારકિર્દી બનાવવાની એક ખૂબ મોટી તક છે. સાચી દિશામાં આયોજન અને મહેનત કરવામાં આવે તો આ લક્ષ્ય ચોક્કસપણે હાંસલ કરી શકાય છે. તો અંતે સવાલ એ જ છે કે શું આ એ જ તક છે જેની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી? શું જાહેર સેવામાં જોડાઈને કારકિર્દી બનાવવાની ઈચ્છા છે? જો મનમાં જવાબ હા હોય તો પછી રાહ શેની જોવાની? તૈયારી આજથી જ, અત્યારથી જ શરૂ કરી દો. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.